આપને આ બિગ વોલ પર જે ન્યુક્લિયર સાઇટ ઈરાનની છે મુખ્યત્વે 3 અને તેની વિગતો મેં આપણે બતાવવા જઈ રહ્યા છે। સ્ક્રીન પર જુઓ, ખૂબ જ સરળ રીતે મેં આપણે સમજાવીએ કે ઈરાનના જે પરમાણુ મથક છે આની પહેલા પણ ચર્ચામાં આવ્યા હતા, આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ આની જ ચર્ચા થઈ રહી હતી। તે છે સૌથી પહેલા એ 3 અને તેમાં પહેલું છે નતાંજ એવું મનાય છે કે જ્યાં સૌથી વધારે સંશોધનો થઈ રહ્યા છે અને સંસાધનો છે, રો ફૂટેજ, રો મટીરિયલ પણ ત્યાં સૌથી વધારે છે। કે આ 3 સાઇટમાં સૌથી વધુ એક પ્રમુખ સાઇટ હોય તો એ છે નતાંજ। ત્યારબાદ વાત કરીએ ફોર્ડોમાં પણ અલગ અલગ એ એક્સપેરિમેન્ટ પ્રયોગો થઈ રહ્યા છે અને પરમાણુ સાઇટને વધુ વિકસિત કરવા માટે ફોર્ડોમાં પણ અત્યારે હાલ એ મહત્વપૂર્ણ ન્યુક્લિયર સાઇટ કહી શકાય। ત્યારબાદ ઇસ્ફહાન પણ એવું ઈરાનનું કહેવું છે કે ઇઝરાયલે ઇસ્ફહાનને ટાર્ગેટ કરી છે અને ઇસ્ફહાન પર બોમ્બ મારો કરવામાં આવ્યો છે, બોમ્બ વરસાદ કરવામાં આવ્યો છે। એટલે કે આ જો કોઈ એક સાઇટથી પણ લીક થાય છે તો રેડિયેશનનો ખતરો રહે છે। આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને રેડિયેશનની જે અસર છે તે ઘણા સમય સુધી રહેતી હોય છે, દિવસોના દિવસો સુધી તેની અસર રહેતી હોય છે। હવે આપણે થાય કે ઈરાનમાં જે ન્યુક્લિયર સાઇટ છે અને ત્યાંથી જો કંઈ પણ લીક થયું છે, બોમ્બની અસર થઈ છે તો આ રેડિયેશન ક્યાં સુધી ફેલાશે। જુઓ, આ વોલમાં અમે આપને બતાવવા જઈ રહ્યા છે। સરળ રીતે મેં આપને એ પણ સમજાવી દઈએ કે ઈરાન જે આપણે મેપ બતાવી રહ્યા છે, આ છે ખાડી દેશો અને આ તરફ ઈરાન અને ઈરાનની બિલકુલ આપ દક્ષિણ બાજુ જઈએ, દક્ષિણ પૂર્વ બાજુ જઈએ તો આ જે કન્ટ્રીઝ આવેલા છે અને ત્યાં તેની અસર થઈ શકે છે। સૌથી પહેલા સિરિયા, જોર્ડન, ઇરાક, કુવેત, બહેરીન, ત્યારબાદ અબુધાબી, કતર અને દુબઈ, આ એ દેશો છે જ્યાં રેડિયેશનની અસર થઈ શકે છે। તો આ એક મહત્વપૂર્ણ બાબત કહી શકાય અને તેના કારણે જ અત્યારે ઈરાન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે દાવો થઈ રહ્યો છે કે હા, અમેરિકાના અને ઇઝરાયલના જે હુમલા થયા અને આ જ હુમલામાં ન્યુક્લિયર સાઇટને ટાર્ગેટ કરવામાં આવી છે અને ઈરાનનો દાવો છે કે અમેરિકાએ અને ઇઝરાયલના હુમલામાં પરમાણુ સાઇટને નુકસાન કર્યું।